હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 9 બરાબર એના બે વિડીયો આપણે જોઈ લીધા છે કે ભાઈ સમાંતર રેખા કોને કહેવાય, એને અનુરૂપ પાયો કોને કહેવાય, વેધ કોને કહેવાય, એ બધું આપણે જે શીખવાનું હતું એ આપણે શીખી લીધું છે બરાબર. અને તમારે આમાં દાખલા કરવાના નથી, પણ આપણે થોડી પ્રેક્ટિસ માટે દાખલા કરી લઈએ જેથી કરીને આપણે 9મા ચેપ્ટરની જેટલી થિયરી ભણ્યા છે એ થિયરીનો ઉપયોગ કેવી રીતે થાય, આપણને એમ ના થાય કે ભાઈ આ જે કરાવ્યું છે મેડમ એનો તો કે યુઝ નથી થયો, કે ઉપયોગ નથી થતો બરાબર. એવું ના થાય એટલા માટે આપણે એને અનુરૂપ દાખલા કે ભાઈ એ આપણે થિયરી સમજ્યા છે એનો ઉપયોગ ક્યાં કરી શકીએ, એને કયા દાખલામાં યુઝ કરી શકીએ, એ માટે મેં થોડા દાખલાની પ્રેક્ટિસ માટે દાખલા લીધા છે તમારા માટે બરાબર. તો એ 10 દાખલા જેવું છે, એટલે દાખલા નાના નાના હશે કારણ કે MCQ ખાલી જગ્યાના એના દાખલા હોય તો એ બહુ લેન્ધી હોતા નથી બરાબર. તો એ આપણે હવેના 2 લેક્ચરમાં જોશું બરાબર. તો સૌપ્રથમ એક સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાય નથી કરવાના પણ દાખલો હતો એટલે મેં કીધું આપણે કરી લઈએ તો થોડું વધારે સમજાય બરાબર. તો રકમ છે કે ભાઈ આપેલી આકૃતિ ABCDમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર. એક વસ્તુ મગજમાં હંમેશા યાદ રાખવાની, જો આકૃતિ તમને ડ્રો કરેલી આપી હોય તો કંઈ પ્રશ્ન નથી, ને જો બાકી ડ્રો કરવાની હોય તો જે પહેલા ચતુષ્કોણ આપેલું હોય એ ચતુષ્કોણ પહેલા હંમેશા ડ્રો કરી લેવાનું બરાબર. ધારો કે તમને આમાં આપ્યું છે કે ભાઈ ચતુષ્કોણ ABCD, તો પહેલા તમારે ડ્રો કરી લેવાનું ચતુષ્કોણ ABCD બરાબર. એમાં કીધું છે AE લંબ DC, આ ઊંધા ટીની નિશાની છે એને લંબ તરીકે ઓળખવામાં આવે છે. લંબનો મતલબ થાય એ સામેના ભાગ સાથે હંમેશા 90નો ખૂણો બનાવશે બરાબર. તમને એમ થશે કે ભાઈ મેડમ આ તો ક્રોસમાં છે, આ તો લંબ ન થઈ શકે, તો પણ તમે જોઈ શકશો આ લીટી આડી અને આ લીટી ઊભી બરાબર. એ જ રીતે આ આડી અને એની ઊભી લીટી બરાબર, એટલે લંબ બનાવે જ. અને CF અને AD એટલે આ થશે AD અને આખે આખો CF લંબ છે. બધાના માપ આપ્યા છે. AB બરાબર 16 આપ્યો છે. તો આકૃતિ દોર્યા પછી બીજું કામ આપણે કરવાનું કે તમને જે રકમમાં જે માપ આપ્યું હોય જે બાજુમાં ત્યાં લખી નાખવાનું. AB 16 છે તો AB 16, AE 8 છે તો AE ગોતવાનું, ઊભો છે તો આ 8, CF બીજો વેધ છે તે CF 10, આપણે ગોતવાનો છે A થી D એટલે AD. જે વસ્તુ ગોતવાની હોય તેની સામે પ્રશ્નચિહ્ન કરી લેવાનું બરાબર. હવે આપણને ખબર છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ સરખી થાય. તો અહીંયા BC આપેલી નથી, જો BC આપી હોત તો શું થાત, તો જેટલી BC હોત એટલી AD મળત બરાબર. તો હવે એ રસ્તો તો બ્લોક જ થઈ ગયો. હા, એક છે કે ભાઈ AB 16 છે તો DC કેટલા હોય 16 બરાબર. તો હવે યાદ કરો જી, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ જોતું હોય તો શું મળે, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ બરાબર. તો જો જેમાં 2 પાયા અને 2 વેધ થશે, પહેલો પાયો થશે DC અને એને અનુરૂપ વેધ થશે AE બરાબર. હવે તમારી સ્ક્રીન ઊભી કરી નાખો. એનો પહેલો પાયો થશે DAD અને એને અનુરૂપ એનો વેધ થશે CF બરાબર. પાયો વેધ 2 ખબર પડી ગઈ બરાબર. પહેલો પાયો DC લ્યો ત્યારે વેધ કયો થશે AE, બીજો પાયો AD લ્યો ત્યારે એનો વેધ કયો થશે CF. ઓકે,
આટલું ક્લિયર થઈ ગયું છે? તો હવે આપણે ગોતવાનો છે એડી. એડી એટલે શું છે? તો કે આવડો આ પાયો ગોતવાનો છે, બરોબર? અથવા તો એડી બાજુ ગોતવાની છે. તો ચાલો ગોતીએ. તો આ ગોતતા પહેલા આપણે એક યાદ કરી લઈએ. શું યાદ કરવાનું છે? તો કે પાયો અને તેને અનુરૂપ વેધ હોય એના દ્વારા જે બનતા ત્રિકોણ હોય એના ક્ષેત્રફળ હંમેશા સમાન મળે. અથવા તો હજી શું હતું? તો કે પાયો અને અનુરૂપ વેધ હોય, બરોબર, એના આપણે જે બે સમાંતર બાજુ વચ્ચેનું ક્ષેત્રફળ હોય એ હંમેશા સમાન હોય, બરોબર? એનો મતલબ શું? તો કે તમે આ પાયો ગુણ્યા વેધ કરો તોય સરખો જવાબ આવે, અને એઈ અને ડીસી વાળો પાયો ગુણ્યા વેધ કરો તોય જવાબ કેવો આવવો જોઈએ? સરખો, બરોબર? અમે આકૃતિ ડ્રો કરી છે, તમારે જે હતી એ જ, બરોબર? તો જોઈએ શું આવે છે જવાબ, બરોબર? કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના પાયા અને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે. તો આપણને ખ્યાલ જ હતો. પછી હમણાં જ આપણે જોયું કે ભાઈ ડીસી છે અને અનુરૂપ વેધ કયો છે? એઈ, અને એડી ને વેધ સીએફ, બરોબર? પછી એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. પણ આમાં આપણે જાણીએ છીએ કે ભાઈ બે પાયો અને બે વેધ છે, તો બે લખવું પડે. પેલો પાયો છે એઈ ગુણ્યા ડીસી, એઈ ગુણ્યા ડીસી, અને બીજો છે સીએફ ગુણ્યા એડી, સીએફ ગુણ્યા એડી, બરોબર? પાયો પહેલા લખો કે વેધ પહેલા લખો, કોઈ ફેર પડતો નથી, બરોબર? બેના ક્ષેત્રફળ કેવા થશે? તો કે સમાન. સમાન છે એટલે કેવી નિશાની કરી? વચ્ચે બરાબરની. ઓકે, તો હવે કિંમત મૂકીએ. એઈ બરાબર, ડીસી બરાબર, સીએફ બરાબર અને એડી બરાબર, બરોબર? આપણને ડીસી નથી આપ્યું પણ એબી આપ્યું છે. એબી 16 છે તો ડીસી કેટલું થશે? 16. શું કામે? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય? સરખી, બરોબર? તો જોઈએ. તો ડીઈ 8, ડીસી આખું 16, સીએફ 10, એડી શોધવાનું છે. તો 16 × 128, 10 ગુણાકારમાં છે, આ બાજુ મોકલી દઉં તો ભાગાકારમાં. તો 128/10 જવાબ આવશે 12.8. તો તમને એમ થશે કે ભાઈ મેડમ તમે કેમ એવું કહો છો કે ભાઈ બેના ક્ષેત્રફળ સમાન હોય? અમને તો માનવામાં નથી આવતું કે ભાઈ બેના ક્ષેત્રફળ સમાન હોય. ના હોય, ઘણા એના મગજમાં આવા ક્વેશ્ચન થતા હોય, બરોબર? તો આપણને ખબર છે પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા વેધ એનું ક્ષેત્રફળનું સૂત્ર છે, બરોબર? તો આપણે બે દાખલા અલગ કરી નાખીએ. અલગ શું કામ કર્યા? કારણ કે આપણને એડી હતો એ મળી ગયો છે એટલા માટે, બરોબર? તો હાલો હવે મને કહો જી પહેલાનો પાયો વેધ શું થશે? તો પહેલાનો થશે 8 અને 16, 8 ગુણ્યા 16, 16 × 128, બરોબર? હવે બીજાનો પાયો અને વેધ શું થશે? તો આપણે પાયો ગયો તો હમણાં 12.8 અને એનો વેધ છે 10. તો 12.8 ગુણ્યા 10, 128, બરોબર? એટલે બેના જવાબ કેવા આવ્યા? સરખા, બરોબર? એટલે એક જ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો બે પાયો અને વેધ આપેલા હોય તો એ બે દ્વારા બનતા એ બેના જે ક્ષેત્રફળ હોય એનો જવાબ કેવો હોય? હંમેશા, અથવા તો બેના ક્ષેત્રફળનું મૂલ્ય કેવું હોય? હંમેશા સરખું, બરોબર? એટલે આપણે એને પાયો ગુણ્યા વેધ બરાબર પાયો ગુણ્યા વેધ કરીને કોઈ ચોથી વસ્તુ શોધી શકીએ. ખ્યાલ આવી ગયો તમને?
બરોબર. પછી છે કે ભાઈ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે જો ત્રિકોણ CAD નું ક્ષેત્રફળ, બરોબર. એટલે મેં તમને પહેલા જ કીધું હતું કે પહેલા આપણે ચતુષ્કોણ દોરી લેવાનો. ચતુષ્કોણ ABCD, એમાં કીધું છે CAD, ત્રિકોણ CAD એટલે અંદરનો એક વિકર્ણ. એનું માપ આપ્યું છે તમને 52. તો આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થાય આપણે એ શોધવાનું છે, બરોબર. હવે આમાં AC વિકર્ણ છે, બરોબર. આડી લાઈન છે ને શું કહેવાય? વિકર્ણ. તો આપણને ખબર જ છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું વિકર્ણ તેનું બે સરખા ત્રિકોણમાં વિભાજન કરે છે, બરોબર. એનો મતલબ શું થયો કે ACD 52 હોય તો ACB કેટલા મળે? 52. તો આ 52 આ 52 બેનો સરવાળો કેટલો થાય? 52 × 104, બરોબર. એને આપણે દાખલાના રીતે લખીએ કે ભાઈ ચતુષ્કોણ ABCD વિકર્ણ છે અને એ ચતુષ્કોણના બે સરખા ભાગ કરે છે. તેથી ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 2 × ત્રિકોણ કયો આપ્યો છે? CAD નું ક્ષેત્રફળ, બરાબર. તો 2 × 52 104 સેમી સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? એના પછી સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એનું ક્ષેત્રફળ આખું આપ્યું છે 144 સેમી સ્ક્વેર, બરાબર. તો પેલા દોરી લઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આખું ક્ષેત્રફળ આપ્યું છે 144. AB આપ્યો છે 18. તો AB ને અનુરૂપ વેધની લંબાઈ શોધો, બરોબર. AB પાયો થશે ને અહીંયા આપણે નામ આપી દઈએ O, તો AO તેનો વેધ થશે જે આપણે શોધવાનું છે. કેવી રીતે શોધી શકીએ? સાવ સિમ્પલ વસ્તુ છે. ક્ષેત્રફળ તો તમને આપી જ દીધું છે. પહેલા આપણે ક્ષેત્રફળ ગોતતા હતા કોના આધારે? પાયા અને વેધના આધારે. બટ હવે આપણને એનું ક્ષેત્રફળ આપી દીધું. શું શોધવા આપ્યું છે? વેધની લંબાઈ. ઇઝી જ છે, મળી જશે. કેવી રીતે મળે? તો કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. જોઈએ તો ક્ષેત્રફળ આપી દીધું તું 144, પાયો આપ્યો છે આપણને 18, વેધ જેને આપણે AO નામ આપ્યું છે એ શોધવાનો છે. તો 144 18 ગુણાકારમાં બાજુ આવશે તો ભાગાકારમાં 18 × 144. તો અનુરૂપ વેધ કેટલો મળ્યો? 8 સેમી. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે આની જગ્યાએ તમને પાયો શોધવાનું કીધું હોત તો આ જ રીત આવત, બરોબર. એટલે ટૂંકમાં આપણે 3 વસ્તુ હોય એમાંથી 2 વસ્તુ આપી હોય તો ત્રીજી વસ્તુ આપણે કોઈ પણ શોધી શકીએ. એમાં ક્ષેત્રફળ હોય તોય ભલે, પાયો હોય તોય ભલે અને વેધ હોય તોય ભલે. આપણે કોઈ પણ વસ્તુ શોધી શકીએ, બરોબર. ત્રીજો દાખલો જોઈ લઈએ. એક કાટકોણ ત્રિકોણ. શું આપ્યું? કાટકોણ ત્રિકોણ.
હા ભાઈ, શું છે કાટકોણ ત્રિકોણમાં? તો કે બાજુઓના માપ 29, 21 અને 20 સેમી છે. 29, 21 અને 20 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. બરોબર, આપણે હમણાં શોધી લેશું. આપણને સૂત્ર ખ્યાલ જ છે. શું સૂત્ર છે? તો કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી બે બાજુઓનો ગુણાકાર. બરોબર, પણ આમાં આપણને ચોખવટ કરીને નથી આપ્યું કે ભાઈ કાટખૂણો સમાવતી બે બાજુઓના માપ કયા કયા છે. બરોબર, અને એમ નથી કીધું કે ભાઈ કર્ણનું માપ આટલું છે. કર્ણનું માપ આપણને ખ્યાલ ન આવે ત્યાં સુધી આપણે દાખલો કરી શકીએ નહીં. તો વિચાર આવે કે ભાઈ કર્ણનું માપમાં કેવી રીતે ગોતીશું? કોને કહેવાય 3માંથી કર્ણનું માપ? 3માંથી એક વસ્તુ ખબર પડી જાય એટલે બે વસ્તુ તો ફિક્સ જ છે. અને એમાં ગુણાકાર છે તો બાજુમાં આડાવડું થશે તો કંઈ ફેર પડશે નહીં. પણ 3માંથી એક કર્ણ આપણે અલગ કાઢવો અગત્યનો છે. એટલે કર્ણનું માપ કા 29 હોય, કા 21 હોય અને કા 20 હોય. કયું હોઈ શકે? તો આ વસ્તુ તમે હંમેશા યાદ રાખજો. કર્ણનું માપ એની બે બાજુઓ કરતા હંમેશા મોટું હોય. બરાબર, કર્ણ હંમેશા કાટખૂણો બનાવતી બે બાજુ હોય એના કરતા હંમેશા કેવો હોય? વધારે. બરોબર, એટલે રકમમાં તમને જે મોટી સંખ્યા આપી હોય એ મોટી સંખ્યા હંમેશા કેની હોય? કર્ણની. બરોબર, તો આ કર્ણ કેટલો થશે? 29. બરાબર, તો બાકીની એક 21 હોય ને એક 20 હોય, કઈ ફેર પડે નહીં. અથવા તો આ 20 લ્યો કે આ 21 લ્યો, એ બે સેમ જ છે, કારણ કે આપણે ગુણાકાર જ કરવાનો છે ને ગુણાકાર અને સરવાળામાં ક્રમનું મહત્વ નથી. બરોબર, 20 ગુણ્યા 21 કરો કે 21 ગુણ્યા 20 કરો, કઈ ફેર પડશે નહીં. આ એક વસ્તુ તમે યાદ રાખજો કે કર્ણનું માપ બે બાજુઓના માપ કરતા હંમેશા કેવું હોય છે? મોટું. બરોબર, તો 1/2 ગુણ્યા કાટખૂણો સમાવતી બે બાજુઓનો ગુણાકાર. તો 1/2, એક લઈ લઈ 20, એક લઈ લઈ 21, 10 દુ 20, 10 ગુણ્યા 21 કરે એટલે 210 સેમી સ્ક્વેર. બરાબર, જો દાખલા છે ને એ ભલે 3-4 લાઈનના ઈઝી છે, પણ એમાં લોજિક વધારે છે. બરાબર, અને લોજિક વધારે હોય તો જ એ દાખલા MCQમાં એ લોકોએ પૂછ્યા હોય, જેથી કરીને તમારે એ પ્રશ્ન વિશે કેટલી ઊંડી તમે સમજ ધરાવો છો એની જાણકારી એને મળી શકે. બરાબર, એક દાખલો હવે લાસ્ટ વાળો કરી લઈએ, બાકીના દાખલા આપણે પછી કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. શું પ્રશ્ન છે? તો કે એક ચોરસના વિકર્ણનું માપ 16 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. બરોબર, તો ચોરસ કીધો છે તો પેલા ચોરસ ડ્રો કરી લઈએ. વિકર્ણ તો ખબર જ છે, અંદર ભાગ પાડતો હોય. એનું માપ આપ્યું છે તમને 16. તો આપણને ચોરસના ક્ષેત્રફળના બે સૂત્ર ખબર છે. કયા કયા? તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, અને બીજું વિકર્ણનો સ્ક્વેર છેદમાં 2. તો વિકર્ણનો સ્ક્વેર વાળું સૂત્ર તો ચાલશે જ. બરાબર, વિકર્ણો કેટલા આપ્યા છે? 16. તો 16નો વર્ગ છેદમાં 2. 16નો વર્ગ થશે 256 છેદમાં 2. 256 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે 128 સેમી સ્ક્વેર. બરાબર, તો ક્ષેત્રફળ કેટલું થશે? 128 સેમી સ્ક્વેર. બરાબર, આજે આપણે 5 દાખલા કર્યા. મેં પેલા દાખલાનું કાઉન્ટ નથી કર્યું. બરાબર, તો તમે પેલા દાખલાથી જો કાઉન્ટ કરવું હોય તો આપણે આજે અહીંયા 5 દાખલા પૂરા થઈ જશે. બરાબર, અથવા તો પહેલો દાખલો તમે ફૂદડી કરીને પણ લખી શકો છો. હા, મને નહીં કહેતા કે ભાઈ મેડમ તમે
કાઉન્ટમાં ભૂલ કરી, 5 દાખલામાં કરાવ્યા તો તમે 4 નંબર આપ્યા, પેલા દાખલાને નંબર આપતા ભૂલી ગયા છો, ફલાણું ઠીકાણું, એવી બધી કોમેન્ટ્સ મને નહીં દેતા, બરોબર? એટલે જ મેં અત્યારે ચોખવાટ કરી લીધી. અને હોમવર્કમાં આ દાખલા છે એ તમે ફેરબુકમાં ગણી લેજો, મોઢે ગણજો, રકમ જોઈ લેજો, કારણ કે એટલા બધા હાર્ડ દાખલા જ નથી કે તમે ગણી ના શકો. ઓકે, સારું, ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.